श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा। प्रेम से बोले सदगुरु महाराज की हिंदू सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, દર પૂર્ણિમાની જેમ આજે પણ આપણે સત્સંગ માટે એકઠા થયા છીએ। જ્યારે પણ સત્સંગની ઈચ્છાથી, સંત દર્શનની ઈચ્છાથી, સેવાની ઈચ્છાથી જ્યારે પણ આપણે કોઈ પવિત્ર જગ્યા ઉપર જઈએ ત્યારે સમજવાનું કે તમે તમારા માટે સમય નીકાળ્યો છે। બાકી આ સંસારમાં તમારી જેટલી પણ દોડ છે, જે બાજુ દોડી રહ્યા છો, એ તમારા માટે નથી। કાં તો તમે તમારા પરિવારને સુખી રાખવા માટે દોડી રહ્યા છો, કાં તો તમે તમારા પરિવારને સુખી રાખવા માટે દોડી રહ્યા છો, કાં તો તમે તમારા સમાજને કશું બતાવવા માટે દોડી રહ્યા છો। એટલે એ દેખાવ કરવા માટે દોડી રહ્યા છો। પણ જ્યારે સદગુરુના ચરણોમાં આવીને બેસો છો, સાધુના ચરણોમાં આવીને બેસો છો અને જ્યારે સત્સંગ સાંભળો છો અને તમારું દિલ, તમારું હૃદય તમને કશું કરવા માટે વારે વારે એ તરફ જવા માટે પ્રેરણા આપે છે, ત્યારે સમજવાનું કે તમે તમારા માટે દોડ્યા છો। આજનો દિવસ એટલે પૂર્ણિમાનો દિવસ, માઘ પૂર્ણિમા, અને જે મહાન ગુરુ થઈ ગયા, જે મીરાના પણ ગુરુ હતા, જે પીપાજી મહારાજના પણ ગુરુ હતા, એવા સંત શિરોમણી રોહિદાસ ની જન્મ જયંતિ છે। સંતનો અવતરણ પૂર્ણિમાની આસપાસ જ હોય, અથવા એમનું સૌધામ જવાનું પૂર્ણિમાની આસપાસ જ હોય। કેમ કે એમના દિલમાં, એમના હૃદયમાં એ પૂર્ણચંદ્ર ખીલી ગયો હોય, એટલે પૂર્ણિમાને પસંદ કરે છે। જે આવા સંત છે, જેણે હંમેશા સદગુરુનું સાનિધ્ય સાધ્યું છે અને જેણે સદગુરુના ઉપદેશને માન્યો છે, જેણે સદગુરુની આજ્ઞાને માની છે, અને એ જ્યારે સદગુરુના સ્થાને આવે છે ત્યારે એમના શિષ્ય પણ એવા પ્રખર બને છે। જે પીપાજી મહારાજ રાજસ્થાનના રાજા હતા, પણ જ્યારે એમને યજ્ઞ હવન બધું કરવા છતાં પણ પોતાની ભીતર જે જાણવાનું છે જાણવા ના મળ્યું, ત્યારે રોહિદાસજીની પાસે જઈને જ્ઞાનનો ઉપદેશ લે છે। અને જ્યારે એમને સાંભળ્યું કે સદગુરુ વગર, સદગુરુની કૃપા વગર, સદગુરુના પ્રેમ વગર પેલો જૂના
નાગરનો નરસિંહ એમ કહે છે કે મેં પરમાત્માને જાણ્યો. આ તો ખોટું પડે, કારણ કે મારો અનુભવ બોલે છે. મેં દાન કર્યું, પુણ્ય કર્યું, યજ્ઞ કર્યા, હવન કર્યા, છતાં પણ હું પરમાત્માને ના જાણી શક્યો. અને નરસિંહ કેવી રીતે જાણી લીધો? મારે એને જવું પડશે પૂછવા. અને જ્યારે પીપાજી મહારાજ નરસિંહ પાસે જાય છે અને કહે છે કે નરસિંહ, શું તમે સુંદર સાપને દેખ્યો? કે હા, જ્યારે હું કીર્તન કરું, જ્યારે હું ભજન કરું, જ્યારે હું એ સુર તારની સાથે ગાઉં છું, ત્યારે એ કિરદારી, એ લાલો પ્રગટ થાય છે. પીપાજી મહારાજ કે હું નથી માનતો, કારણ કે સદગુરુ વગર એને કોઈ પામી નથી શક્યા. નરસિંહ મહેતા કહે છે કે મારા બધા કામ થાય છે. પીપાજી મહારાજે કહ્યું કામ થઈ શકે તમારા, કારણ કે સ્વતંત્ર બધી જ જગ્યાએ સર્વત્ર વ્યાપેલો છે. એને બધી બાજુ કાન છે, એને બધી બાજુ આંખ છે. એ તમારા કામ કરી શકે, એ તમને જે જોઈએ આપી શકે, પણ તમે એના દર્શન કર્યા છે એ ગુરુ વગર ના થઈ શકે. તમે કદાચ ભાવેશમાં આવી જતા હશો એટલે તમને એવું લાગે છે. ત્યારે પીપાજી મહારાજ કહે છે કે કેવી રીતે દર્શન થયા, મને બતાવો. ત્યારે નાગર નરસિંહ મહેતા પોતાની સાથે જે ભક્તો હતા એમને કહે છે કે વગાડો, મંજીરા વગાડો, ઢોલક વગાડો. સંગીતની સાથે નરસિંહ મહેતા જ્યારે કેદાર રાગમાં ગાવા બેસે છે ત્યારે એટલા ભાવ વિભોર થઈ જાય છે કે પોતે પોતાનું ભાન ભૂલે છે. અને જે મૂર્તિ નરસિંહ મહેતાએ કૃષ્ણની પોતાના હૃદયમાં સ્થાપિત કરી હતી, એ મૂર્તિને યાદ કરીને નાચવા લાગે છે. ત્યારે પીપાજી મહારાજ કહે, જ્યારે તમારો ભગવાન તમને દર્શન આપે, પ્રગટ થાય, ત્યારે એને પકડી લેજો. અને નરસિંહ મહેતા નાચતા નાચતા કહેવા લાગ્યા, મને લાલો દેખાય છે રે, મને લાલો દેખાય છે રે. પીપાજી મહારાજ હજી કહે છે કે મને ના દેખાય, તને ક્યાંથી દેખાય, પકડ લાલાને. અને નરસિંહ મહેતા પોતાનો જ હાથ પકડી લે છે. ત્યારે પીપાજી મહારાજ કહે છે કે જ્યારે લાલાને તમે પકડો અને એ જ્યારે તમારા પકડમાં આવે ત્યારે એને મને પકડાઈ દેજો, મારે પણ એને જોવો છે. અને નરસિંહ મહેતા પોતાનો હાથ પકડી અને પીપાજી મહારાજને કહે છે કે એ લો લાલો. આંખો ખોલો નરસિંહ. અને નરસિંહ આંખો ખોલે છે ત્યારે પોતાનો જ હાથ પકડીને પીપાજી મહારાજને પકડાવે છે. અને નરસિંહ મહેતા અને કહે છે પીપાજી મહારાજ, નરસિંહ આ તો તમારો હાથ છે, એ ક્યાં છે? ત્યારે નરસિંહ મહેતા વિચાર કરે છે, ચિંતન કરે છે કે ખરેખર શું આટલા સમય હું કહેતો હતો કે મને એના દર્શન થાય છે એ ખોટી વાત હતી, એ મારો ભાવ હતો. ત્યારે પીપાજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કહે છે કે હવે મને બતાવો. ત્યારે પીપાજી મહારાજ જ્ઞાન આપે છે. અને પછી જે પરમાત્માનું રૂપ છે એ રૂપના જ્યારે દર્શન થાય ત્યારે નરસિંહ મહેતા પોતાની ભીતર જ એના દર્શન કરે છે. અને પછી કહે છે, મંદિર મંદિર મૂરત તેરી, ફેર बिना देखी सूरत तेरी, युग मिले ना आई मिलन की पूर्णमासी रे, દર્શન દેવ ઘનશ્યામ નાથ મેરી અખિયા પાસી રે. પછી આવું ગાવે છે. આટલા વખત દર્શન થતા એવું લાગતું હતું, પણ હવે કહે છે યુગ બીતે ના આઈ મિલન કી પૂર્ણમાસી રે, દર્શન દેવ ઘનશ્યામ નાથ મેરી અખિયા પ્યાસી રે. જ્યારે પીપાજી મહારાજે જ્ઞાન આપ્યું ત્યારે અને એ જ રોહિદાસજીના
સમરથ એવા શિષ્ય પીપાજી મહારાજ અને બીજા મીરા જ્યારે નાના હતા ત્યારે મૂર્તિને પૂજતા હતા, એને જ ભગવાન કરીને માનતા હતા. પણ એ મીરાને જ્યારે રોહિદાસજીએ આત્મજ્ઞાનનો અનુભવ કરાયો, પૂર્ણ જ્ઞાનનો અનુભવ કરાયો, ત્યારે પછી મીરાને ખ્યાલ આવ્યો કે ખરેખર જે હું 5 વર્ષની ઉંમરમાં જેને મેં મારા ગિરધર માન્યા છે, જેને મારા ભગવાન માન્યા છે, એ એમાં જ નહીં પણ એના વગર કોઈ જગ્યા ખાલી નથી. એ તો બધે છે, પણ એના માટે સમર્પણ જોઈએ. બસ આપણી પાસે ખામી છે તો સમર્પણ નહીં. જ્યારે સદગુરુ મહારાજના ચરણમાં આવીએ પહેલી વાર એ જ્ઞાનને જાણવા માટે, એ પરમ ચૈતન્યને જાણવા માટે, ત્યારે તો સમર્પણની ભાવના લઈને આવીએ છીએ. ત્યારે તો એને બધું સમર્પણ કરીએ એ દિવસે તો. અને પછી આપણું સમર્પણ ધીરે 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 ઓછું થતું જાય છે. જે પૂરણ સમર્પિત છે સદગુરુના ચરણમાં, એને પછી આંખ કાન કે નાક દબાવવાની જરૂર નથી રહેતી. કારણ કે આ ક્રિયા છે. પણ જ્યારે ક્રિયા હોવા છતાં પણ સદગુરુની કૃપા ના હોય તો તમે કદી પણ એક પરમ ચેતનના દર્શન ના કરી શકો. એટલા જ માટે કહ્યું છે કે ધ્યાન મૂળ ગુરુ મૂર્તિ. જ્યારે પણ ધ્યાનમાં બેસો, જ્યારે પણ સાધના કરવા બેસો, એમ ના માનતા કે તમે તમારા પ્રયત્નથી એને સાધી શકશો. તમારા વચ્ચે અને બ્રહ્મ વચ્ચે સદગુરુ સીડી છે. જ્યાં સુધી એ સીડીને તમે ઉપયોગ ના કરો, એ સીડીનો તમે ખ્યાલ ના રાખો, ત્યાં સુધી તમે કોઈ દિવસ એ સુધી નહીં પહોંચી શકો. એટલે પરમાત્માને જાણવા માટે, એના સુધી પહોંચવા માટે સદગુરુ જ સીડી છે અને સદગુરુને પૂર્ણ સમર્પિત થવું પડે છે. એટલા માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને એ જ્યારે એ મૂર્તિનું તમે ધ્યાન કરો છો અને એ જ મૂર્તિમાંથી એ પ્રગટ થાય છે. જો તમે એને છોડીને પેલાને જોવા ચાહશો તો નહીં જોઈ શકો. કારણ કે એ સદગુરુ છે, એનું જ રૂપ છે, એ પરમ ચૈતન્ય એ તમારા માટે પ્રગટ થઈને સદગુરુના રૂપમાં આવ્યો છે. પણ આપણું પૂર્ણ સમર્પિત ના હોવાથી આપણે બધા ભૂલ કરી બેઠા છીએ. મીરાએ પણ એક વખત ભૂલ કરી કે મારા ગુરુ મહારાજજી ચંપલ જૂતા બનાવે અને હું રાજરાણી, મારી પાસે સંપત્તિ, હું ધનવાન અને મારા ગુરુ મહારાજજી ગરીબ. મારા ગુરુ મહારાજને મારે કંઈક આપવું પડે. જે દાતા છે, જે દાતા છે, એને આજે મીરાને એમ કહ્યું મારા ગુરુ મહારાજને મારે કંઈક આપવું પડે. એ અંતર્યામી તો બધું જાણે, છતાં પણ તમારા મુખથી કહેવડાવવા માંગે છે. એ તો અંતરની જાણવા વાળો એટલે તો અંતર્યામી છે. કારણ કે જ્યારે પહેલી વાર તમને ઉપદેશ આપે છે, પહેલી વાર તમને જ્ઞાન કરાવે છે, ત્યારે એ ઉપદેશની સાથે તમારા આજુબાજુ તમારા હૃદયમાં આવીને બેસે છે. તમે શું કરો છો, શું બોલો છો, શું ફરો છો, એ બધું એ જાણે છે.
અને બેઠો બેઠો તમને ના પણ પાડે છે કે આ તારા માટે યોગ્ય નથી, છતાં પણ તમે કરો છો. એટલે હૃદય સમ્રાટ છે સદગુરુ મહારાજ. મીરાને થયું મારા ગુરુ મહારાજજીને લાવને કશું આપી દઉં તો ખજાનામાંથી એક મણી લઈને આવ્યા. અહીંયા પણ જ્યારે ગુરુ મહારાજના ચરણોમાં લોકો આવે ને ત્યારે દક્ષિણા સેવા મૂકે તો બિચારા 10 ની નોટ હોય તો છુપાઈને મૂકે, પણ 500 ની નોટ હોય જ્યાં સુધી અમારી નજર ના પડે ત્યાં સુધી મૂકે નહીં. દેખે મારા ગુરુ મહારાજજી મેં 500 ની નોટ મૂકી છે. અરે ભાઈ, ખાલી 500 ની નોટ નહીં, એ તો તને પહેણીથી કરીને ચોટી ઊંચી દેખે છે રોજ. તારી 500 ની નોટ નહીં. મીરાને થયું કે મારા ગુરુ મહારાજજીને મેં જે આ મણી લાવી છે મારા ગુરુ મહારાજજીને આપી છે, પણ આ બધી પડદા બેઠી છે, સત્સંગીઓ બેઠા છે, એ ઉઠે ને પછી આપું. મીરા ગુરુ મહારાજની પાસે મણી લઈને જાય છે ને ગુરુ મહારાજે સત્સંગનો જેવો વિશ્રામ થયો એટલે પોતાના કર્મમાં લાગી ગયા. ચંપલ સીવવા, જૂતા સીવવા બેસી ગયા. મીરા જાય છે, ગુરુ મહારાજજી તમારા માટે ભેટ લાવી છું. હા મીરા, મૂકી દે, હું અત્યારે વ્યસ્ત છું. હું અત્યારે કાવો વ્યસ્ત છું, તું મૂકી દે. ક્યાં મૂકું ગુરુ મહારાજજી? જ્યાં જોડા સીવતા હતા એનું પાણી ઘસી ઘસીને જે પેલું ખુરપી આવે ઘસવી પડે ને ચોપડું કાપવા માટે, એ ખુરપી ઘસતા ને એનું પાણી જે કુંડમાં જતું, મીરા એમાં મૂકી દે. હવે ગુરુ મહારાજની સામે બધા બોલાય પણ નહીં કે હું આવી વસ્તુ લઈને આવી છે, કિંમતી વસ્તુ લઈને આવી છું, પણ છતાં ગુરુ મહારાજે મીરા એમાં મૂકી દે. મીરાએ મૂકી દીધું, ઉપર પથ્થર મૂકી દીધો. 15 દિવસ થયા, મીરાને પાછું આવવાનું થયું અને ગુરુ મહારાજ એક જોડા સીવી રહ્યા છે. મીરાને લાગ્યું કે મારા ગુરુ મહારાજે મારી લાવેલી ભેટ જોઈ નથી, નહીતર જો કિંમતી મળે છે એ આપીને તો મારા ગુરુ મહારાજ કેટલા મહેલ બનાવી શકે. તો મીરાએ કહ્યું, ગુરુ મહારાજજી મેં તમારા માટે ભેટ લાવી હતી, તમે સ્વીકાર કરી કે ના કરી? અરે મીરા, હું ભૂલી ગયો. મીરા, હું કામમાં ભૂલી ગયો, હવે તું લાવીને આપી દે ને મને. અને જ્યારે મીરાએ એ કુંડ જે પાણીનો જતો હતો એના પથ્થર હટાવી અને મીરા જોવે છે તો એની કેટલી મણીઓ પડી છે અંદર. એક મણી નહીં, કેટલી મણીઓ, પૂરું જે પાણીનો કુંડ હતો એ મણીઓથી ભરેલો. મીરા ચકિત થઈ ગયા. અરે, હું મારા ગુરુ મહારાજને ના ઓળખી શકી. જેની પાસે શું નથી, જેને પરમ મણી મને આપી છે, એવા સદગુરુને મેં સાધારણ મણી આપીને એમ કહ્યું કે હું તમારા માટે કશું લાવી છું. બસ આપણામાં સમર્પિત ભાવ ના આવે ને ત્યાં સુધી આપણે સદગુરુને ના ઓળખી શકીએ. એટલે આપણે સાધારણ તુચ્છ મણીઓ આપણે લઈને એને બતાવીએ છીએ. પણ જે સદગુરુને સમર્પિત હોય, જે ગુરુ મહારાજજીના એક ઈશારા ઉપર ચાલવા વાળો હોય, ગુરુ મહારાજજીની આજ્ઞાનું પાલન કરવા વાળો હોય, એને સંસારની કોઈ તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે. આ બેઠા કનુભાઈ 2 વખત માલિકની ગાડી એમની પાસે છે, 2 વખત ગાડીનો એક્સિડન્ટ થયો. તમે ગાડીના ફોટા જોવો તો એમાં બચવા વાળા વ્યક્તિ કદી ના રહે, એવા ખતરનાક એક્સિડન્ટ થયેલા. પણ જેની ગુરુ મહારાજના ચરણોમાં જે સમર્પિત છે એની રક્ષા ગુરુ મહારાજે કરે એને કશું ના થવા દે. 2 વખત ગુરુ મહારાજજીએ રક્ષા કરી છે. અને તમે એમ કહો છો કે હવે મારું શું થશે, મારી લાજ કોણ બચાવશે? અરે, જેનો સમર્પિત થયેલા હોય અને જેનો માલિક સદગુરુ હોય એની લાજ આજ સુધી કોઈની જતા જોઈ છે?
આ તો તમે ગજુપજુ થાઓ છો, તમારા મનમાં શંકા કુશંકા છે. એટલે પેલો પેલો જે પરબ્રહ્મ છે એ પણ તમારી પરીક્ષા લે છે કે આ સદગુરુને સમર્પિત છે કે માયાને સમર્પિત છે. આ ખાલી સદગુરુના પ્રેમનો ઢોંગ કરે છે કે હકીકતમાં એ પ્રેમી છે, એટલે પેલો પરીક્ષા લે છે અને તમારા ઉપર દુઃખના દાડા નાખે છે. બાકી જેનો સ્વામી સદગુરુ હોય એને સમય અને કાળ અને દુઃખની શું તાકાત કે તમને હેરાન કરી શકે. બસ આપણી ભૂલ એટલી છે કે આપણે સમર્પિત નથી થઈ શકતા. અને આજ સુધી જે સમર્પિત થયા છે એનો વાળ વાકો નથી થયો. સત્ય ઘટના છે મથુરા બાજુની. એક વ્યક્તિ પોતાના ગુરુ મહારાજને એટલો સમર્પિત, લગ્ન નતા કરવા છતાં પણ પરિવારે લગ્ન કરાયા. સુશીલ પત્ની મળી, સારી પત્ની મળી. એટલે જ્યારે પણ લગ્ન થયા ત્યારે વાત થઈ કે દેખ ભાઈ, મને આ સંસારમાં પસંદ નથી, મને સંસાર, છતાં પણ મારા માતા પિતા અને અમુક લોકોના પ્રેમને વશ થઈને મેં લગ્ન કર્યા છે. પણ તું મને તારી રીતે આ સંસારમાં ના ખેંચીશ. હા, તારી જે જરૂરિયાત છે, તને જે જોઈએ એ જ્યારે સવારે મને તારી ચિઠ્ઠી લખીને આપી દેવાની, એ હું વસ્તુ તને આપી દઈશ. એના ગુરુ મહારાજના ચરણોમાં રહીને એ દવાનું શીખ્યો હતો. નાની એવી દવાખાનું બનાવીને બેસે અને આખો દિવસ ગુરુ મહારાજનું ભજન કરે. રોજ એની પત્ની સવારે ચિઠ્ઠી આપે, જે સીધું સામાન, જે વસ્તુ જોઈએ જાય, દુકાનમાં બેસે, ગુરુ મહારાજની સાધના કરે, ગુરુ મહારાજનું ધ્યાન કરે, ગુરુ મહારાજને યાદ કરે અને ચિઠ્ઠી ખોલે. શું લખ્યું છે આજે, કેટલા પૈસાનું લખ્યું છે. જે પણ દવા વાળો વ્યક્તિ આવે એના પાસે જેટલા ચિઠ્ઠીમાં જે વસ્તુની જરૂર છે એટલા જ પૈસા લે અને પછી ચિઠ્ઠી મૂકી દે. અને પછી જે પણ રંગ આવે કે રાજા આવે બધાને દવા ફ્રી, કોઈનો પૈસો ના લે. આમ કરતા કરતા વર્ષોના વર્ષો વીતી ગયા. 15, 16, 20 વર્ષ, 21 વર્ષ જેવા થઈ ગયા લગ્નના. અને જ્યારે એક વખત ચિઠ્ઠી હાથમાં આવી અને ચિઠ્ઠી ખોલીને જોવે છે તો સોનાના આટલા હાર જોઈએ, આટલા કપડા જોઈએ. છોકરી 21 વર્ષની થઈ ગઈ છે, હવે લગ્નની તૈયારી છે, એના માટે આટલી વસ્તુ જોશે. પેલા વ્યક્તિએ વિચાર કર્યો કે આજ સુધી તો હું ચાહતો હતો કે મને દવાના જેટલા પૈસા આવશે એનાથી હું એની જરૂરિયાતો પૂરી કરીશ, પણ આ જરૂરિયાત હું પૂરી કરી શકું એમ નથી. લે સદગુરુ, આ તારા શરણે, આ તારે કરવાની છે, આ મારાથી ન થાય. અને મસ્તીમાં જે પણ દવા વાળો આવે એને દવા આપવાનું ચાલુ કર્યું. એટલી વખતમાં એક વ્યક્તિ ત્યાંથી ગાડી લઈને જતો હતો અને ગાડી થોડી હવા ઓછી થઈ એટલે તડકામાં એ ગાડી લઈને ઊભો હતો અને કોઈનો ઇંતજાર કરતો હતો. ત્યાં જ પેલા વ્યક્તિએ જોયું અને કહ્યું કે પસીનાથી લથપથ થયેલો વ્યક્તિ છે, જે ગુરુનો શિષ્ય હોય, જેને ગુરુ ધારણ કર્યા હોય એના દિલમાં દયા હોય, સમજી લેજો આપણે ગુરુ ધારણ કર્યા છે કે ખાલી ગુરુને માન્યા જ છે. એણે તરત દુકાનમાંથી ઊભો થયો અને કહ્યું કે ભાઈ શું જરૂરિયાત છે? બસ ગાડી થોડી હવા નીકળી ગઈ છે, તમે બેસો અહીંયા, હું વ્યવસ્થા કરું છું. એટલી વારમાં એને બેસાયો ત્યાં અને ગાડીને જે મિકેનિક હતો એને બોલાવીને વ્યવસ્થા કરી. એટલી વારમાં જે પેલો ગાડી વાળો હતો એ વ્યક્તિ પેલાને જોયો તો વર્ષો પહેલા એને મળેલો હતો. અરે આ તો તમે એ જ વ્યક્તિ છો ને કે વર્ષો પહેલા જ્યારે હું એક વખત મારી બેનની સાથે અહીંયા આવેલો હતો, ત્યારે પણ તમે દવા આપતા હતા અને તમારી દુકાનને તમે વધારવા જઈ રહ્યા હતા, હોસ્પિટલને વધારવા જઈ રહ્યા હતા અને અમે બંને ભાઈ બહેન આવ્યા હતા તમારી પાસે.
આજથી 16 વર્ષ પહેલા. અને ત્યારે એક નાની દીકરી હતી, એ તમને કહેતી હતી, બાપા ભોજનની તૈયારી છે, સમય થઈ ગયો, ભોજન લઈ લો ને, ભોજન લઈ લો ને. પણ અમે તમને કહ્યું હતું કે હું વિદેશમાં રહું છું અને હું મારી બહેનને મળવા આવ્યો છું, કારણ કે મારી બહેનના પતિ જે હતા એ મૃત્યુ પામ્યા છે અને એમને પણ 5-6 વર્ષની દીકરી છે, એટલે એ બંનેને હું સાથે લઈ જવા આવ્યો છું. ત્યારે મારી બહેને મને કહ્યું હતું કે તારે કોઈ સંતાન નથી અને અમારા વૈદ્યજી છે બહુ સારી દવા આપે છે, અને ત્યારે તમે મને દવા આપી હતી અને એ દવાથી મારે 2 દીકરા થયા છે. અને મેં ત્યારે તમને પૈસા આપવા માટેની દવાના ફી ચૂકવવાની વાત કરી, ત્યારે તમે મને કહ્યું હતું કે આજની વ્યવસ્થા પૂરી થઈ છે, હવે હું પૈસા નથી લેતો, હવે મારે જરૂર નથી. તો શું તમારી દીકરીના લગ્ન થઈ ગયા કે નહીં? કે ના, લગ્ન નથી થયા. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, જેની ગાડી બગડી હતી, એ વ્યક્તિએ કહ્યું કે હું વિદેશથી અહીંયા મારી બહેનની દીકરીના લગ્ન માટે આવ્યો છું અને એને જેટલી પણ વસ્તુઓ જોતી હતી, જે પણ જોતું હતું, એ બધું મેં એને લેવડાવી દીધું. પણ ઘટના એવી ઘટી છે કે દીકરી અને બહેનપણીઓની સાથે કંઈક જરૂરિયાત વાળી વસ્તુ લેવા ગઈ અને ત્યાં એ ગાડીનો એક્સિડન્ટ થયો અને મારી ભાણી મૃત્યુ પામી છે. અને એ વિષાદમાં, એ દુઃખને લીધે હું અત્યારે ગાડી લઈને જતો હતો અને મને ખબર નહોતી કે ગાડીમાં હવા નથી, પણ તમે મને મળી ગયા. તો હું એ પૂછું છું કે શું તમારા દીકરીના લગ્ન થઈ ગયા કે ના? તો મારી એક પ્રાર્થના સાંભળો કે ત્યારે તો હું તમને કશું નતો આપી શકો, પણ મારી ભાણી બાની જેટલી પણ વસ્તુ છે એ હું તમને આપવા માંગુ છું. ત્યારે પેલા એ ચિઠ્ઠી ખોલી અને જેટલી વસ્તુઓ, જે પણ ચિઠ્ઠીમાં વસ્તુઓ લખેલી હતી, એટલી જ એ બધી વસ્તુઓ હતી. ત્યારે એને વિચાર આવ્યો કે મારા ગુરુ મહારાજજીને હું સમર્પિત હતો, એટલે મારા ગુરુ મહારાજજીએ આજે આ બધી વસ્તુઓ મારા માટે ખરીદીને લાવી છે. એટલે જે સદગુરુને સમર્પિત હોય એ કોઈ દિવસ ઉદાસ પણ ના હોય, દુખી પણ ના હોય, એ તો બસ એના પ્રેમને અનુભવીને જીવતો હોય છે કે મારા ગુરુ મહારાજે મને શું આપ્યું છે, એ કેટલી મારી રક્ષા સુરક્ષા કરી રહ્યો છે. આ તો આપણે સમજતા નથી સદગુરુને. જે પૂર્ણ શિષ્ય હોય, જે પરમ શિષ્ય હોય, એ સદગુરુને ઓળખી શકે. કૃષ્ણને બધા ના ઓળખી શક્યા. હા, કૃષ્ણની સાથે રહ્યા, પણ જ્યારે મહારાજ થયો, આપણે બધા બુદ્ધિથી ઉપયોગ કરીએ અને બુદ્ધિથી જોઈએ એટલે આપણને મહારાજ પણ વિષય ભોગ જેવો લાગે. પણ જ્યારે અલક્ષ્ય લઈ એવા સુખદેવ ભગવાન જ્યારે પરીક્ષિતને સંભળાવવા જાય છે કૃષ્ણનો મહારાજ, ત્યારે સુખદેવ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત સાવધાન, તું સાવધાન થઈને સાંભળજે. અને જ્યારે આ કૃષ્ણ લીલા સમજાવે એના પહેલા રામનો મહિમા સમજાવે છે કે પરીક્ષિત, તને જો મર્યાદાની ખબર હશે, તો જો મર્યાદા પુરુષોત્તમ રામને સમજીશ તો પછી તું કૃષ્ણની લીલાને સમજી જઈશ, નહીતર પછી તને કૃષ્ણ લીલામાં પણ વાસના લાગશે. એટલે હજી કહું છું કે પરીક્ષિત સાવધાન થઈ જાજે, કારણ કે હું તને એ નંદનંદનની મહારાસમાં લઈ જઈ રહ્યો છું. જે સુખદેવ જન્મતાની સાથે એ પણ ખબર નથી કે કોણ માતા કોણ પિતા, જોયા વગર નીકળી જાય છે. એ પણ ખબર નથી કે સ્ત્રી છે કે પુરુષ છે. એ સુખદેવ આજે મહારાસની વાત કરે છે. એ ગોપીઓ ભગવાન સદગુરુ કૃષ્ણને સમર્પિત હતી, એ સમજી શકી કૃષ્ણને. અને જ્યારે કૃષ્ણ વ્રતની લીલા પૂરી કરીને નીકળે છે
ત્યારે એ કૃષ્ણને જે ઉપદેશ, જે ગોપીઓને જે ઉપદેશ આપ્યો, જે રાધાને જે સમજાવ્યું, એના આધારે, એ જ્ઞાનના આધારે આખું જીવન વ્યતીત કરે છે. તમે એમ સમજો છો કે જ્ઞાન થઈ ગયા પછી, તમે બ્રહ્મ જ્ઞાની થઈ ગયા પછી તમે એને પામી લેશો? ભગવાન કૃષ્ણ ના પાડે છે. ઉદ્ધવ જ્ઞાની હતા, ઉદ્ધવ બ્રહ્મ જ્ઞાની હતા, અને ઉદ્ધવના ગુરુ બૃહસ્પતિ હતા, જે દેવતાઓના ગુરુ છે. એ ઉદ્ધવ જ્ઞાનના અભિમાનમાં કે હું જ્ઞાની છું, હું એ ચેતનને જાણું છું, ત્યારે ભગવાન કૃષ્ણએ કે આ ઉદ્ધવને જ્ઞાનની સાથે સદગુરુ પ્રત્યેનો પ્રેમ સમજાવ્યો છે, તો મારી ગોપીઓ પાસે મૂકવો પડશે, એટલે ઉદ્ધવને મૂક્યો હતો. અને એ ઉદ્ધવ જ્યારે પ્રેમ અને જ્ઞાન બંને શક્તિને આવ્યા, ત્યારે ભગવાન એ લીલા પુરુષોત્તમ છેલ્લે લીલા સંહારીને પોતાના સૌધામ જવા માટે નીકળે છે ને, ત્યારે બધા યદુવંશીઓને એકબીજાને લડાઈને પહેલા મોકલી દે છે. દારૂક જે રથ ચલાવતો હતો એને પણ મોકલી દે છે, ફક્ત ઉદ્ધવને રાખે છે. ઉદ્ધવ, અને ચાલ આપણે પ્રભાસ પાટણ ફરી આવી. અને આજ જ્યારે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને સાથે લઈને જાય છે, ત્યારે ઉદ્ધવ કહે છે કે ભગવાન મુરલીધર, આજે મને તમારી ચાલમાં, તમારી વાણીમાં, તમારા નેત્રોમાં